હાલ રાજકોટ શહેરમાંથી માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। આ મવડી વિસ્તારમાં રહેતા પાર્વતી ચાવડા નામના જે 1.5 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા પ્લાસ્ટિકની દડી ગળી ગઈ હતી અને જે બાદ તે બેશુદ્ધ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું। આ પરિવારની વાલસોઈ દીકરીનું મોત નીપજતા આઘાતનો માહોલ છવાઈ ગયો છે। શહેરના મવડી ધનંજય હાઇટ્સમાં રહેતા તેજસભાઈ અને કિંજલબેન ચાવડાની 1.5 વર્ષની દીકરી પાર્થવી ગયા મંગળવારે ઘરમાં રમી રહી હતી અને આ દરમિયાન તેના હાથમાં પ્લાસ્ટિકની દડી આવી જતા તેને મોઢામાં મૂકી દીધી હતી। તે આ દડી ગળી ગઈ હતી અને આ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, જેથી બાળકી રડવા માંડતા માતા પિતાનું ધ્યાન પડ્યું હતું, જે બાદ તેને તરત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે ઓપરેશન કરી દડી તો બહાર કાઢી, પરંતુ પાર્થવી ભાનમાં આવી શકી નહોતી, જેથી વધુ સારવાર માટે તેઓ દીકરીને જનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી। દીકરીના પિતા તેજસભાઈ ચાવડા જે કારખાનામાં મજૂરી કરે છે, એકની એક દીકરીના મોતથી પરિવાર ભાંગી પડ્યું છે। પોલીસે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને થોડા દિવસ પહેલા કર્ણાટકમાં પણ મેંગલુરુમાંથી પણ આવો જ એક ખતરનાક કિસ્સો સામે આવ્યો હતો, જે 10 મહિનાના બાળકે તેના પિતા દ્વારા ફેંકી દેવામાં આવેલી બીડી ગળી જવાની ઘટના બની હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।